સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી પ્લસ ચેનલને અને મારા નવા વિડીયોની અપડેટ માટે બેલ બટન પર ક્લિક કરો જેથી સૌથી પહેલા વિડીયો જોઈ શકો. હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી પ્લસ. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, જેનો તમે ઇંતજાર કરો છો હંમેશા કે ક્યાંકથી કંઈક એવું સારું મટીરિયલ મળે, કંઈક એવા સારા પ્રશ્નો મળે કે જેથી બોર્ડમાં ફાયદો થઈ જાય. તો થિયરીના પ્રશ્નો જે મારી બીજી ચેનલ પર હું મૂકી રહ્યો છું, સાથે સાથે આજે હું એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યો છું જેની અંદર મિત્રો તમને MCQS મળવાના છે. ધોરણ 12ના દરેક ચેપ્ટરના MCQS હું અહીંયા મૂકવાનો છું જવાબો સાથે, જેથી તમને ચોક્કસથી બોર્ડની અંદર, ગુજકેટની અંદર અને નીટની અંદર ધોરણ 12ના અભ્યાસક્રમનો ફાયદો થઈ જાય મિત્રો. તો સ્પેશિયલી આ સિરીઝ બોર્ડના વિદ્યાર્થીઓ માટે છે. જો કે આ ક્વેશ્ચન નીટ સંલગ્ન પણ છે, નીટમાં 100% તમને ફાયદો થાય એના માટે પણ મિત્રો હું આ અહીંયા પ્રશ્નો મૂકવાનો છું. તો મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા છો તો અત્યારે જ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા બધા મિત્રોને કહેજો ચેનલ સબસ્ક્રાઇબ કરે. અત્યંત ઇમ્પોર્ટન્ટ થવાનું છે તમારી માટે. ચોક્કસથી તમને એનો ફાયદો મળશે મિત્રો, પરીક્ષાની અંદર, બોર્ડની અંદર, ગુજકેટની અંદર અને નીટની અંદર. તો મિત્રો, અહીંયા હું કેવા પ્રશ્નો મૂકવાનો છું જે કે ચોક્કસથી બોર્ડ માટે તમને હેલ્પફુલ થશે અને એ જ ક્વેશ્ચન ગુજકેટમાં પણ હેલ્પફુલ થશે. તમને ખ્યાલ છે કે ગુજકેટની અંદર ધોરણ 12 જ પૂછાય છે, એટલે આ ક્વેશ્ચન ગુજકેટમાં પણ હેલ્પફુલ થશે અને નીટમાં ધોરણ 12નો જેટલો પોર્શન પૂછાય છે એમાં આ ક્વેશ્ચન તમને હેલ્પફુલ થવાના છે. તો અહીંયા NCERT આધારિત બધા જ ક્વેશ્ચન મૂકવાનો હું ટ્રાય કરીશ. એકાદો ક્વેશ્ચન મિત્રો કદાચ સમજણવાળો આવી જાય તો એ મિત્રો જોજો, નંબર ઉપર નહીં જતા MCQS જોજો. બધા જ 4 ઓપ્શનને સમજજો. જવાબ પણ આપેલા હશે પણ મિત્રો બધા જ પ્રશ્નો સમજવાના છે, ગોખવાના નથી. એવા ને એવા એક્ઝેક્ટલી નહીં પૂછાય પણ મિત્રો એના સમજણ સાથે લગભગ તમે આટલા ક્વેશ્ચન કરશો બધા જ ચેપ્ટરના, એટલે મિત્રો ચોક્કસથી બોર્ડ ક્લિયર થઈ જશે, ગુજકેટ પણ ક્લિયર થઈ જશે અને નીટ પણ ક્લિયર થઈ જશે ધોરણ 12નું. ક્લિયર? તો મિત્રો આજે આ વિડીયોની અંદર ચેપ્ટર 1, ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 ધોરણ 12ના MCQS હું મૂકું છું, જે એનિમેશન સાથે આવશે. એટલે કે મિત્રો એક એક પ્રશ્ન તમને સ્ક્રોલ થતો દેખાશે, જે તમારે સમજવાનો છે અથવા લખવાનો છે અથવા વાંચી લેવાનો છે. મિત્રો લખો નહીં, ટાઈમ ના હોય તો મિત્રો વાંચી લેજો અને સમજી લેજો કે કેવી રીતે જવાબ આવે છે. કોઈ પણ ડાઉટ હોય મિત્રો, તમને એવું લાગતું હોય કે અહીંયા કંઈક મુશ્કેલી લાગે છે તો મિત્રો કોમેન્ટમાં મને જણાવી શકો છો. હું તમને ચોક્કસથી જવાબ આપીશ અને તમારા બધા મિત્રોને કહેજો, એમને પણ આ હેલ્પફુલ થશે. તો આજે મિત્રો આપણે બધા જ પ્રશ્નો વાંચીશું. મિત્રો મારી બીજી ચેનલ પણ છે ગુજરાત બાયોલોજી નીટ Q&A. એની અંદર મિત્રો હું મૂકી રહ્યો છું વિડીયો થિયરીના IMP ક્વેશ્ચન ચેપ્ટર વાઇઝ, ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 13 નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટરની 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સની થિયરી હું મૂકી રહ્યો છું, જે તમને ચોક્કસથી હેલ્પફુલ થવાની છે. જે IMP થિયરી છે ઓલમોસ્ટ પેપરમાં પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નો, જે કેવી રીતે પૂછાય છે 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના એવા પ્રશ્નો IMP હું મૂકી રહ્યો છું. અને એના જવાબો જોવા હોય તો મિત્રો મારી એપ્લિકેશનની અંદર મેં મારી બુકની PDF મૂકી છે, જે ફક્ત મિત્રો 99 રૂપિયામાં છે અને તેમાં રીડિંગ કરી શકો છો તમે ફક્ત, અને એ આખી ચોપડી જવાબો સહિત વાંચી શકો છો. MCQS પણ એની અંદર મિત્રો આવી જાય છે. 90 MCQ અંદર તમને દેખાશે દરેક ચેપ્ટરના. તો મિત્રો મારી આ બી એપ્લિકેશન ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, મારી બીજી ચેનલ ગુજરાત બાયોલોજી નીટ Q&A અને એક બીજી ચેનલ ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, એની અંદર મિત્રો તમને બધા જ વિડીયો, IMP પ્રશ્નો બધું જ મળી જશે. તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હશે, ચોક્કસથી જોજો. આજે મિત્રો ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 3 સુધી, એટલે કે પહેલો યુનિટ ધોરણ 12નો આપણે અહીંયા વાંચીએ અને MCQ સમજીએ અને જવાબો આપેલા છે. મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ મુશ્કેલ લાગે છે કોમેન્ટમાં કહેજો. તો ચલો હવે આપણે એનિમેશનમાં બધા જ ક્વેશ્ચનને રીડ કરીને સમજીએ. તો હું બીજા વિડીયો પણ અહીંયા ચેનલમાં મૂકવાનો છું, તો આ ચેનલ દરરોજ જોતા રહેજો મિત્રો. એક રિક્વેસ્ટ છે જેથી તમારા બધા જ બોર્ડના ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. તો મિત્રો ચાલો હવે એનિમેશન જોઈએ. થેન્ક યુ સો મચ.